નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ઉદ વિકાસ ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 3 તરફ જઈએ. છેલ્લે આપણે જે જીવની ઉત્પત્તિ એ ટૉપિક ચાલી રહ્યો હતો, ઓકે, એની અંદર આપણે અત્યાર સુધી જનરલ જે ડિસ્કશન કર્યું કે જીવની ઉત્પત્તિ જે છે કઈ રીતે થાય છે, એની અંદર આપણે રાસાયણિક ઉદ્વિકાસને મહત્ત્વ આપ્યું હતું. ઓકે, કે જે ઓપેરિન અને હાલ્ડેન નામના જે વૈજ્ઞાનિક હતા એમણે એ વાત કરી હતી અને મિલરે એને પ્રાયોગિક રીતે પુરવાર કર્યું હતું. ઓકે, એની અંદર સૌથી પહેલાં આપણે જોયું હતું કે મુક્ત બધા શું હતા? પરમાણુઓ હતા. એમાંથી શું બન્યા? અણુઓ બન્યા. એમાંથી શું બન્યા? અણુઓ બન્યા. ઓકે, એની અંદરથી જે બધા સરળ કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું, એમાંથી આગળ જટિલ કાર્બનિક દ્રવ્યો જે છે એનું નિર્માણ થયું. આ બધી પ્રોસેસ તમને ખ્યાલ છે, બધી ક્યાં થઈ? પાણીમાં થઈ. ક્યાં થઈ? ઓકે, હવે એના પછી જે જટિલ કાર્બનિક દ્રવ્યો પછી જે કોએસરવેટ્સનું નિર્માણ થયું. કોએઝરવેટ્સ પણ કહેવાય. ઓકે, કોએઝરવેટ્સ. ઓકે, એના પછી હવે આ અહીંયાથી આપણે આગળ જોવાનું બાકી છે. એના પછી ઇયોબાયન્ટ. ઓકે, એના વિશે પણ આપણે જોવાનું છે. અને એના પછી સૌ પ્રથમ આદિજીવનું નિર્માણ થયું. કોનું નિર્માણ થયું? આદિજીવનું નિર્માણ થયું. ઓકે, આ રીતના એક સિક્વન્શિયલ પ્રોસિજર છે. ઓકે, હવે આપણે કોએસરવેટ્સ જોતા પહેલાં આપણે વાત કરી કે જે ઓપેરિન પ્રીબાયોટિક સૂપની વાત કરી હતી, બરાબર છે. હાલ્ડેને કીધું પ્રીબાયોટિક સૂપ એટલે આપણે ધારો કે કોઈ પણ સૂપ હોય, બરાબર, એની અંદર આપણે ધારો કે પાણી હોય ને આપણું જે સૂપનું જે મેઇન મટીરિયલ હોય એ નાખતા હોઈએ, બરાબર. ગરમ સૂપની વાત છે. અહીંયા પણ એવું જ ગરમ પાણી છે અને એની અંદર આ બધા જટિલ કાર્બનિક દ્રવ્યો એની અંદર જોવા મળે છે, બરાબર. તો પ્રીબાયોટિક સૂપ જે છે એનો કોન્સેપ્ટ જે છે હાલ્ડેન નામના વૈજ્ઞાનિકે આપ્યો. એના ઉપરથી જ આપણે કોએસરવેટ સમજવાનું છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કે આ ભાઈ દરિયો છે, બરાબર, એની અંદર આ બધા જટિલ કાર્બનિક દ્રવ્યો છે. આ બધું શું છે? જટિલ કાર્બનિક દ્રવ્યો. હવે આ કાર્બનિક અણુઓ જે છે એ હવે તમને ખ્યાલ છે મિક્સચર છે. એની અંદર શું છે? કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે, એનું મિક્સચર છે. એનું શું છે? મિક્સચર છે. ઓકે, તો ઓપેરિન નામના વૈજ્ઞાનિકે કોએસરવેટ્સ વિશે સૌ પ્રથમ સમજાવ્યું કે આ બધું જે સંગઠન છે આ બધા અણુઓનું, બરાબર, આ બધા જટિલ કાર્બનિક અણુઓનું એક સંગઠન બને છે અને એની આજુબાજુ જે આવરણ છે એ પાણીનું આવરણ છે. કોનું આવરણ છે? ઓકે, આનું જે આખું એક સંગઠન બન્યું આ બધું જટિલ કાર્બનિક દ્રવ્યોનું, એને કોએસરવેટ્સ કહેવાય. કોએસરવેટ્સનો મતલબ શું થાય? કે જટિલ કાર્બનિક અણુ અથવા દ્રવ્યો જે છે એનું પાણીની અંદર જે સંગઠન થયું એને કોએસરવેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવું કહેવાવાળો કોણ હતો? ઓપેરિન. ઓકે, અને એની આજુબાજુ શું છે? તો પાણીની અંદર આ રીતના કાર્બનિક અણુઓનું બધું સંગઠન બની ગયું. ઓકે, તો અહીંયા તમે આ વસ્તુ સમજી શકો છો. હવે નોર્મલી
કે આ જે છે આ બધા જે કાર્બનિક દ્રવ્યો છે એ આજુબાજુની જે સપાટી છે બરાબર પાણી છે એમાંથી આ બધા જે પણ પદાર્થો હોય પાણી છે એનું અહીંયા શોષણ ક્ષમતા ધરાવે છે, શોષણ ક્ષમતા પણ ધરાવે છે ને એમાંથી કંઈ પણ. હવે આ લેયર છે એનો મતલબ ધારો કે આપણે કોઈ પણ ઘર બનાવીએ બરાબર, ઓકે, તો ઘરની અંદર આપણે આખી દિવાલ બનાવીએ, આખી બાઉન્ડ્રી તૈયાર કરીએ. હવે બાઉન્ડ્રી એ બનાવો છો તો એનો મતલબ એવો નહીં કે એકદમ ક્લોઝ કરી દઈએ, વચ્ચે આપણે બારી બારણા બધું મૂકીએ, ઓકે. તો આ જે બાઉન્ડ્રી છે એનો મતલબ એમ નહીં કે બધું બંધ છે, એમાં અવર જવર થઈ શકે છે, ઓકે. તો અહીંયા કોઈ પણ બહારથી કોઈ મટીરિયલનું શોષણ પણ થઈ શકે છે અને આમાંથી અંદર બહાર થવાની પ્રોસેસ ચાલુ છે, ઓકે. અહીંયા જ્યારે શોષણની પ્રોસેસ થાય છે એટલે ડેફિનેટલી આને શું થાય? વૃદ્ધિ થાય. શું થાય? ગ્રોથ થાય, ઓકે. પણ અહીંયા એવું નથી કે આનું સ્વયંજનન થાય છે, એકમાંથી બે, બેમાંથી ત્રણ એવું થતું નથી. ગ્રોથ થશે, વૃદ્ધિ થશે, પરંતુ આમાં ક્યાંય સ્વયંજનન થતું નથી. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે જે જીવ બન્યો એની પહેલાંની આ પરિસ્થિતિ છે કે આવું કંઈક હશે, બરાબર. હવે જ્યારે પણ સ્વયંજનન પ્રોસેસ કરવી હોય એટલે એક DNA ફોર્મ હોવું જોઈએ સેલની અંદર, એની અંદરથી સેલ ડિવિઝનની પ્રોસેસ થતી હોય તો એ બધું હોવું જોઈએ, જે અત્યારે પ્રોપર થતું નથી. એટલે એમાં પ્રજનન ક્ષમતા કહેવાય નહીં, બરાબર છે, ઓકે. તો અહીંયા સ્વયંજનન ના થાય એટલે અહીંયા પ્રજનન ક્ષમતા પણ શું છે? ઓકે, ચાલો. હવે આવો ને આવો કોન્સેપ્ટ બીજા વૈજ્ઞાનિકે પણ આપ્યો. કોએસરવેટ્સનો કોન્સેપ્ટ જે છે એ કોણે આપ્યો? ઓપેરીને આપ્યો. કોને આપ્યો? ઓકે. બીજો એક વૈજ્ઞાનિક હતો સિડની ફોક્સ. સિડની ફોક્સ નામનો વૈજ્ઞાનિક હતો. એણે પણ આને થોડો મળતો જ કોન્સેપ્ટ આપ્યો, ઓકે, કે ભાઈ આદિ જીવ પ્રોટોબાયોન્ટ કેવું હશે. બાયોન્ટ એટલે જીવ, પ્રોટો જીવની પહેલાંની પરિસ્થિતિ કેવી હશે એનું થોડું અનુમાન અહીંયા કરેલું છે, ઓકે. તો સિડની ફોક્સ જે છે એણે પણ આ જ વસ્તુ કરી, પણ એણે શું કીધું કે પાણીની અંદર આ જે સંગઠન છે એ પાણીનું છે, પાણી કે પ્રોટીનનું છે. કોનું છે? ઓકે. આ ઓશિયન છે, બરાબર. એની અંદર જે બધા કાર્બનિક દ્રવ્યો તરીકે જે ખાલી સંગઠન કોનું છે? પ્રોટીન એગ્રીગેશન છે. કોનું સંગઠન છે? પ્રોટીનનું સંગઠન, ઓકે. અને અહીંયા એણે એ પણ કીધું કે જે એની આજુબાજુ જે સ્તર છે, એની આજુબાજુનું જે સ્તર છે એ લિપિડનું દ્વિસ્તરનું બનેલું છે. લિપિડના બે આ પણ અહીંયા આની અંદર શોષણ અને ઉત્સર્જનની પ્રોસેસ થાય છે, આની અંદર પણ વૃદ્ધિની પ્રોસેસ થાય છે, ઓકે. હવે આના કરતાં આની અંદર એક કેપેબિલિટી એ છે, બરાબર, કે જ્યારે એનો ગ્રોથ થાય છે, વૃદ્ધિ થાય છે, એની સાઇઝમાં વધારો થાય છે, બરાબર છે. આને નામ આપી દીધું માઇક્રોસ્પિયર. આનું નામ શું આપી દીધું? માઇક્રોસ્પિયર. એને શું નામ આપવામાં આવ્યું? જેમ પેલાને કોએસરવેટ્સ નામ આપવામાં આવ્યું એમ આને નામ આપવામાં આવ્યું માઇક્રોસ્પિયર, ઓકે. ખ્યાલ આવે છે? હવે આની ખાસિયત જેમ એની સાઇઝ વધે છે તો ક્યાંક ને ક્યાંક એમાં વિભાજન થાય છે. એમાં શું થાય છે? વિભાજન થાય છે. વિભાજન જે છે એ કલિકા સ્વરૂપે થાય છે. કયા સ્વરૂપે થાય છે? કલિકા સ્વરૂપે. બડિંગ થાય ને, ધારો કે આની સાઇઝ વધે છે એટલે આમાંથી એક નાની કલિકા બને, પછી કલિકામાંથી નવું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે. એટલે સાઇઝ વધવાના કારણે અહીંયા કલિકા ફોર્મેશન થાય છે. એટલે સૌ પ્રથમ રિપ્રોડક્ટિવ પાર્ટ અહીંયા કહી શકો તો એ કલિકા સ્વરૂપે આમાં વિભાજન ક્ષમતા જોવા મળી. કોની અંદર? માઇક્રોસ્પિયરની અંદર, ઓકે. તો સિડની ફોક્સે કંઈક આવી વાત કરી. તો ટૂંકમાં આદિ જીવ છે કોએસરવેટ્સ અને માઇક્રોસ્પિયર સ્વરૂપે હતા, ઓકે. હવે આપણે નોર્મલી
કોઈ પણ જે જીવ છે એના માટે મેઇન પરિબળો કયા છે? એક પ્રોટીન અને બીજું છે ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA. એના વગર તો કંઈ પોસિબલ શક્યતા નથી. ઓકે, ચલો હવે આ બધું બનેલું છે, આ બધું બનેલું છે. હવે એક તે બધી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હતી, બરાબર, પણ એ રાસાયણિક પ્રક્રિયાઓ બહુ ધીમા દરે ચાલતી હતી. એ વખતે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હતી નો ડાઉટ, પણ એનો રેટ જે છે બહુ જ ધીમો હતો. ઓકે, હવે પ્રોટીન બન્યા, બરાબર. હવે તમને ખ્યાલ છે જેટલા પણ ઉત્સેચકો છે એ શું છે? પ્રોટીન છે. શું છે? પ્રોટીન. એટલે સ્વાભાવિક છે કે જે પણ પ્રોટીન હતા એમાંથી શું બન્યું હશે? ઉત્સેચક બન્યા હશે. શું બન્યા હશે? ઉત્સેચક. ઓકે, હવે તમને ખ્યાલ હોય કે જે ન્યુક્લિક એસિડ છે જ્યારે પણ ઉત્સેચક બને એટલે રેટ ઓફ રિએક્શન વધ્યું, એટલે પ્રોટીનમાંથી ઉત્સેચક બન્યા હશે. હવે ન્યુક્લિક એસિડની વાત કરવામાં આવે તો ન્યુક્લિક એસિડમાં એક તો DNA હોય અને બીજું RNA હોય. ઓકે, તો આ બંનેમાંથી પહેલાં કોણ બન્યું હશે? હવે તમને ખ્યાલ હશે કે RNA જે છે, બરાબર, એમાં અમુક RNA જે છે એ ઉત્સેચક તરીકે વર્તે છે. તમને ખ્યાલ હતો ને, રિબોઝાઇમ કહેવાય. જે ન્યુક્લિક એસિડ એ ઉત્સેચક તરીકે વર્તે એને આપણે શું કહેતા? રિબોઝાઇમ. એટલે સ્વાભાવિક છે RNA પહેલાં બન્યું હશે. RNA DNA કરતાં પહેલાં નિર્માણ થયું હશે. RNA થોડું અનસ્ટેબલ છે, જ્યારે DNA સ્ટેબલ, એટલે પહેલાં અનસ્ટેબલ બન્યું હશે, પછી જોયું કે ભાઈ આ તો અનસ્ટેબલ છે જેનેટિક મટીરિયલ, એટલે પછી DNAનું ફોર્મેશન થયું. RNA સિંગલ સ્ટેન્ડર્ડ છે, DNA કેવું છે? ડબલ સ્ટેન્ડર્ડ. ઓકે, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખે, ન્યુક્લિક એસિડની અંદર પહેલાં RNA બન્યું, પછી શું બન્યું? DNA. પહેલાં સરળ સ્વરૂપ બને, પછી એના જટિલ સ્વરૂપો નિર્માણ થાય છે. ઓકે, હવે આની અંદર આપણે મેઇન હવે થોડી આગળ વાત કરીએ કે ઇયોબાયન્ટ. ઇયોબાયન્ટ શું છે? આપણે કોએસરવેટ્સ વિશે જોયું. હવે આદિજીવ કે જ્યાં સુધી ન્યુક્લિક એસિડનું પ્રોપર ફોર્મેશન, બરાબર, એનું એગ્રીગેશન ના થાય ત્યાં સુધી સ્વયંજનનની પ્રોસેસ થતી નથી. એટલે જે આદિજીવ છે એની પહેલાંનું છે ઇયોબાયન્ટ. શું છે? ઇયોબાયન્ટ. એની અંદર ન્યુક્લિક એસિડ ફંક્શનલ હતું કે એની અંદર એ પ્રોસેસ થઈ હતી. ઓકે, ન્યુક્લિક એસિડ દ્વારા એનું કંટ્રોલિંગ થતું હતું, બરાબર. ઓકે, એના પછી સૌથી પહેલું ફર્સ્ટ આદિકોષનું નિર્માણ થયું. સૌથી પહેલાં જે આદિકોષ બન્યું હશે એ આદિકોષ કેન્દ્રી હતું. કોણ હતું? આદિકોષ. પહેલાં આદિકોષ કેન્દ્રી બન્યા, પછી સુકોષ કેન્દ્રી બન્યા. ઓકે, ખ્યાલ આવે? એટલે તમે જુઓ, જે બધા કાર્બનિક અણુઓ હતા એ બધા ભેગા થયા, અંગિકાઓ બની, બરાબર છે. એટલે ધીરે ધીરે આખું ફોર્મેશન થયું. હવે આદિકોષ કેન્દ્રી બની. હવે સૌથી પહેલાં જે બેક્ટેરિયા બન્યા હશે પાણીની અંદર, આદિકોષ કેન્દ્રી, એની અમુક ખાસિયતો આપણે લખીએ, બરાબર, કે એના લક્ષણો કેવા હશે. આ જે હતા અજારક હતા. કેવા હતા? કારણ કે હજુ સુધી ઓક્સિજન તો બન્યું જ નથી, બરાબર. આ બેક્ટેરિયા બધા કેવા હશે? અજારક હતા. ખબર પડી? કારણ કે હજુ ક્યાંય O2 ક્યાંય બન્યું નથી. રિડ્યુસિંગ ટાઈપનું છે બધું વાતાવરણ. ઓકે, હવે તમે જો ખોરાકની બાબતમાં એની શું ખાસિયત હશે? આજુબાજુ બધા શું હતા? રસાયણ. શું હતા? રસાયણ. ઓકે, એટલે એ રસાયણોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે છે એ કેવા હશે? રસાયણપોષી બેક્ટેરિયા હશે. કેવા હશે? રસાયણપોષી બેક્ટેરિયા.
એટલે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઓકે, એટલે વિષમપોષી તો ખરા, બરાબર. ઓકે, હવે રસાયણો જે છે લિમિટેડ હોય, બરાબર. એ વખતે તો બધું આજુબાજુ રસાયણ. હવે એમણે એવું વિચાર્યું કે હવે ભાઈ આપણે હવે ધીરે ધીરે ચેન્જીસ થાય છે. રસાયણ પોષી જે છે એમાંથી એ હવે ચેન્જીસ થાય છે અને એ એમણે વિચાર્યું કે હવે આપણે સ્વયંપોષી બનીએ. કેવા બનીએ? સ્વયંપોષી. તો સ્વયંપોષી એટલે ડાયરેક્ટ પ્રકાશ સંશ્લેષી ના બન્યા, પહેલાં રસાયણ સ્વયંપોષી બન્યા. કેવા બન્યા? રસાયણ સ્વયંપોષી બન્યા. આપણે રસાયણ સ્વયંપોષી અમુક બેક્ટેરિયા તમને ખ્યાલ હશે. એ શું કરે કે રસાયણ સ્વયંપોષી બેક્ટેરિયા જે છે જ્યારે એની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય એટલે પાણીના બદલે H2S નો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? H2S. એટલે આમાં પણ O2 મુક્ત થતો નથી. આમાં પણ ક્યાંય O2 મુક્ત થતો નથી. હજુ પણ રસાયણોની લિમિટેશનના કારણે હજુ એમણે એવું વિચાર્યું કે હવે આપણે સ્વયંપોષી બની જઈએ. પછી નેક્સ્ટ એ કેવા બન્યા? પ્રકાશ સંશ્લેષી. સ્વયંપોષીમાં પછી કેવા બન્યા? પ્રકાશ સંશ્લેષી. કે જ્યાં પછી H2Sના બદલે કોનો ઉપયોગ કર્યો? H2Oનો ઉપયોગ કર્યો. અને જ્યારે H2Oનો ઉપયોગ કરવા લાગ્યા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એટલે પછી ઓક્સિજન મુક્ત થયો. તમને ખ્યાલ છે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે પાણીના અણુમાંથી 4H+, 4 ઇલેક્ટ્રોન અને O2. ઓકે, આખી પ્રોસેસમાં કામ આવે O2 જે છે મુક્ત થાય છે. હવે દેખો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું જરૂરી છે? તો એના માટે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કે એની અંદર કોની જરૂર પડે? જે અંગિકાઓ કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એવી અંગિકાઓ જે શું કરી શકે? પ્રકાશ સંશ્લેષણ કરી શકે. ઓકે, તો એમણે ત્યાં હવે ક્લોરોફિલ બનાવી લીધું. કોણે બનાવી લીધું? ક્લોરોફિલ. અને જ્યારે પ્રકાશ સંશ્લેષી બધા સૌ પ્રથમ બેક્ટેરિયા જે છે સાયનો બેક્ટેરિયા બન્યા. કયા બન્યા? સાયનો બેક્ટેરિયા. ઓકે, અને ત્યારબાદ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થયું. શું મુક્ત થયું? હજુ હવે ઓક્સિજન બને છે O2 ફોર્મ. કયો ફોર્મ? O2 ફોર્મ. અત્યાર સુધી તો ક્યાંય ઓક્સિજન બન્યો નહોતો. ઓકે, ચલો. તો આ બધા પ્રકાશ સંશ્લેષી તો હતા, બરાબર છે. આ બધા પ્રકાશ સંશ્લેષી આગળ જે બધા હતા, બરાબર, એ પણ પ્રકાશ સંશ્લેષણ કરતા, પણ અહીંયા O2 મુક્ત થતો નહોતો, બરાબર. ક્યાંય પણ O2 મુક્ત થતો નહોતો. જાંબલી સલ્ફર બેક્ટેરિયાને એ બધા. ઓકે, એ લાઇટનો પણ ઉપયોગ કરતા પણ O2 ના બનતું કારણ કે H2Sનો ઉપયોગ કરતા. કોનો ઉપયોગ કરતા? ઓકે, પછી O2 મુક્ત કરતા આ બધા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા બને. એટલે સૌ પ્રથમ રસાયણ પોષી બન્યા જે અજારક હતા, બરાબર. પછી રસાયણ લિમિટેશનને કારણે રસાયણ સ્વયંપોષી બન્યા. ઓકે, પછી પ્રકાશ સંશ્લેષીની અંદર જે રસાયણ પોષી, બરાબર, અને એના પછી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા બને. તો આ એક સિક્વન્સ છે, બરાબર. એ એક્ઝામની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે એકવાર O2 બની ગયું, એકવાર O2 બની ગયું તો પછી કેટલા ચેન્જીસ આવશે, બરાબર. ઓકે, તો પછી ઓક્સિડેશન ચાલુ થઈ જાય, જારક શ્વસન થઈ જાય, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ પણ બની જાય, એમોનિયા પણ બની જાય, ઓકે, ઓઝોન પણ બની જાય. તો જેવું O2નો ઉમેરો થયો એટલે પછી કઈ પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ? જ્વારક શ્વસન. કઈ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ? ઓક્સિડેશન. પછી O2 સાથે ઓક્સિજન મળીને શું બની ગયું? ઓઝોન બન્યું. શું બન્યું? ઓઝોન ફોર્મેશનની પ્રોસેસ પણ થઈ. એ બાબત પણ તમારે ઓક્સિજન બન્યા પછી ધ્યાનમાં
રાખવાની. ઓકે. એના સિવાય બીજું થયું કે ધારો કે O2 છે, બરાબર, ધારો કે મિથેન સાથે જોડાઈ જાય, આમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ બની શકે. N2. તો આ બધું ધીરે ધીરે ઓક્સિડાઇઝ એન્વાયરમેન્ટ થવાના કારણે આ બધું ધીરે ધીરે આ પ્રોસેસ થઈ. આ રીતે સૌપ્રથમ જીવની ઉત્પત્તિ થઈ, બરાબર. પૃથ્વી ઉપર આ રીતે ધીરે 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 કરતાં રસાયણ ઉદ્વિકાસને આપણે સ્વીકારીએ તો આ રીતે જીવની ઉત્પત્તિ થયું હોવું માનવામાં આવે છે. તો સૌથી પહેલાં કીમોહિટ્રોટ્રોપ બન્યા. સૌથી પહેલાં કેવા બેક્ટેરિયા બન્યા? કીમોહિટ્રોટ્રોપ, બરાબર છે, રસાયણ પોષી, બરાબર. ઓકે. એટલે વિષમપોષી જ કહેવાય પણ રસાયણ ઉપર આધાર રાખતો, બરાબર છે. ઓકે. મૃતોપજીવી કે એવા કશું. પછી કીમોઓટોટ્રોપ બન્યા, સ્વયંપોષી બન્યા પણ રસાયણ સ્વયંપોષી. અને પછી ફોટોઓટોટ્રોપ. આ રીતના આખી સિક્વન્સ છે. એટલે પહેલાં આદિકોષ કેન્દ્રી બન્યા, પછી એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો બન્યા, આ દરિયાઈ જીવ પછી ધીરે ધીરે અસ્તિત્વમાં આવે. એમ કરતાં કરતાં ધીરે ધીરે ઉદ્વિકાસ આગળ વધ્યો. ઓકે. તો આ બેઝિક આઈડિયા છે જીવની ઉત્પત્તિનું. ચાલો હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે. ઓકે. એક્ઝામ ઓરિએન્ટેડ પણ, નીટ ઓરિએન્ટેડ પણ. ઓકે. હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત જે છે એ પોપ્યુલેશન જીનેટિક્સ, વસ્તી જનીન વિદ્યાનો આખો કોન્સેપ્ટ છે. એ શું સમજાવે છે? આખો વસ્તી જનીન વિદ્યા જે છે એનો આખો કોન્સેપ્ટ સમજાવે છે. ઓકે. હવે આ સિદ્ધાંતને ખાસ કરીને હાર્ડી-વિનબર્ગ સમતુલન સિદ્ધાંત પણ કહેવાય. હાર્ડી-વિનબર્ગ સમતુલન સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત શું કહેવા માંગે છે કે પેઢી દર પેઢી જે અલીલ જે છે એની આવૃત્તિ અને જનીન પ્રકાર છે એની આવૃત્તિ એ સરખી રહે છે. આ શું કહેવા માંગે છે કે પેઢી દર પેઢી એલીલ અને જનીન પ્રકાર જે છે એની આવૃત્તિ કેવી રહે છે? સમાન રહે છે, એ બદલાતી નથી. એના માટે કરીને એને શું નામ આપ્યું? સમતુલન સિદ્ધાંત. ઓકે. હવે તમે એક વસ્તુ એ વિચારો કે જો ફ્રીક્વન્સી સેમ રહેતી હોય તો ઇવોલ્યુશન થવાનું જ નથી, બરાબર. તો ઉદ્વિકાસની કોઈ શક્યતા નથી, વેરિએશનની કોઈ શક્યતા નથી. ઓકે. તો આના સિદ્ધાંતની અંદર ક્યાંય પણ વિકૃતિનો કોન્સેપ્ટ લાગુ ના પડે. એના સિવાય ક્યાંય પણ નૈસર્ગિક પસંદગી, નેચરલ સિલેક્શન લાગુ ના પડે, કારણ કે ઇવોલ્યુશન થતું જ નથી. પેઢી દર પેઢી એના એ જનીનોની ફ્રીક્વન્સી સરખી રહે છે એવું એણે કહેવા માગે છે. તો જીન ફ્લો, જનીન પ્રવાહ પણ ના થાય, કારણ કે એનાથી મ્યુટેશન થાય. તો પુનઃસંયોજન કે જીન ફ્લો કે જીનેટિક ડ્રિફ્ટ આ અમુક એવા કોન્સેપ્ટ છે જે ઉદ્વિકાસ માટે જવાબદાર છે. ઓકે. ઉદ્વિકાસ માટે કોણ જવાબદાર છે? વિકૃતિ થાય. ઓકે. નૈસર્ગિક પસંદગી છે. આપણે આગળ જોયા હતા આખું લિસ્ટ કે ઇવોલ્યુશન કરવું હોય તો કયા પરિબળો જવાબદાર? એમાં જનીન પ્રવાહ, જનીનિક ડ્રિફ્ટ એટલે જનીનિક વિચલન છે, એ બધું આપણે જોયું હતું. અને ઓબ્વિયસલી વિકૃતિ. તો એ બધું અહીંયા થશે નહીં. ઓકે. તો આની અંદર ક્યાંય પણ હંમેશા
એ બધું ક્યાંય આની અંદર ઉદ્વિકાસ થતો નથી. આની અંદર ક્યાંય પણ ઉદ્વિકાસ થતો નથી. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, આપણે પહેલાં જ કીધું કે પેઢી દર પેઢી કોઈ પણ વસ્તી હોય તો એની અંદર જે એલીલ હોય એનો જનીન પ્રકાર છે એની આવૃત્તિ, એની જે ફ્રીક્વન્સી હોય એ એક પેઢીમાંથી બીજી પેઢી સુધી કેવી હોય? સમાન હોય. એ કોઈ દિવસ બદલાતી નથી. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એલીલ એટલે કોને કહેવાય તમને ખ્યાલ છે. ઓકે, ધારો કે ઊંચાઈ માટે નો આપણે કોઈ એક જનીન પ્રકાર લખીએ, ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી. આ એક જનીન પ્રકાર છે, પણ કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના શું છે? એલીલ છે. શું છે? અલીલ. ઓકે, તો અલીલ એ સિંગલ ફોર્મ છે, બરાબર છે. ઓકે, અને નોર્મલી એ જીનોટાઈપ જે છે આખું એનું જોડકું છે. ઓકે, એ તમને ખ્યાલ હોવું જોઈએ. આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ કોઈ એક વસ્તી છે, પોપ્યુલેશન છે. ઓકે, આની અંદર 5 સભ્યો છે. કેટલા મેમ્બર છે? આપણે 5 મેમ્બર, ઘણા બધા, પણ આમ 5 મેમ્બરથી આપણે ચાલે કે 5 સભ્યોની એક વસ્તી છે. આ 5 આપણે જનીન પ્રકાર લખીએ. ફોર એક્ઝામ્પલ હાઇટના કે એ રીતે. ધારો કે કોઈનો આ ટાઈપ છે, બીજા કોઈનો ધારો કે કોઈ આ ટાઈપ છે, ધારો કે કોઈનો જીનોટાઈપ આ પ્રકારે છે. ઓકે, આપણે આ રીતે દર્શાવીએ છીએ. કોઈનો ધારો કે જીનોટાઈપ ફરી આ ટાઈપનો છે અને કોઈ જે છે આ 5 થઈ ગયા. ચલો, ઓકે, ચલો હવે આપણે એમ ગણીએ કે અહીંયા જે પ્રભાવી અલીલ હોય એની આવૃત્તિ ગણવી છે, એની ફ્રીક્વન્સી કેટલી છે. તો તમે ગણશો, બરાબર. અલીલ ભલે આનો જનીન પ્રકાર જે છે અહીંયા તમે જોશો તો 5 ટાઈપના આ જનીન પ્રકાર છે, બરાબર. પણ અહીંયા આમાં તો આમ જોવા જોઈએ વધુમાં વધુ 3 પ્રકારના જ બને. આમાં કેટલા બને? 3 પ્રકારના. પણ આપણે પ્રભાવી અલીલની ફ્રીક્વન્સી ગણ. ઓકે, તો કેટલા છે કે 1 2 3 4 5 6. કેટલા છે કે 10માંથી કેટલા છે? 6. એટલે આ કેટલા થયા? 0.6. કેટલા થયા? 0.6. ટકામાં ફેરવો તો કે 60%. ઓકે, ચાલો. જે પણ પ્રચ્છન્ન અલીલ હોય એની આવૃત્તિ ગણો. પ્રચ્છન્ન કેટલા છે કે ભાઈ 1 2 3 અને 4. કેટલા છે? 4. ઓકે, તો કે ભાઈ 10માંથી કેટલા છે? 4. તો આ કેટલા થયા? 0.4 થયા. કેટલા થયા? 0.4. ટોટલ 10 હતા ને. ઓકે, એમાંથી કેટલા થયા? હવે આપણે અહીંયા જે પ્રભાવી અલીલ છે એને સ્મોલ પી તરીકે ઓળખવાનું. પ્રભાવી અલીલને સ્મોલ પી નામ આપીએ અને પ્રચ્છન્ન અલીલ છે એને સ્મોલ ક્યુ નામ આપવાનો છે. ઓકે, હવે આપણે બંનેનો સરવાળો કરો. પી પ્લસ ક્યુ, બરાબર. પી કેટલા છે? 0.6. ક્યુ કેટલા છે? 0.4. આ કેટલા થયા? 1. ઓકે, ખ્યાલ આવે છે? તો તમે પેઢી દર પેઢી આનો સરવાળો કરો અલીલનો, બરાબર, પી પ્લસ ક્યુ, તો એ હંમેશા સરખો જ મળે. કેટલો મળે? એ હંમેશા તમને સરખો જ મળે. એનો જવાબ કેટલો આવે? 1 જ આવે. કેટલો આવે? આમાં ચેન્જ થઈ શકે કે ભાઈ આ રહ્યું, આ ધારો કે 0.3 હોય તો આ 0.7 બને, પણ અહીંયા સરવાળો તો કેટલો મળશે? 1 જ મળશે. તો એ જ વસ્તુ અહીંયા ઉપર કહેવા માંગે છે. ઓકે, તો આના ઉપરથી આપણે આ ઇક્વેશન લાવી શકીએ છીએ. ઓકે, ચાલો, એ વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણે વધુમાં વધુ કેટલી શક્યતાઓ છે. અહીંયા આપણે વધુમાં વધુ 3 શક્યતાઓ છે. કઈ? આ રહ્યા કેપિટલ ટી, કેપિટલ ટી,
કેપિટલ ટી અને સ્મોલ ટી આ ત્રણ પ્રકારની જ શક્યતાઓ છે. ઓકે, હવે આપણે જ્યારે માન લો કે મોનો હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કરીએ છીએ, F1ની અંદર આપણે સ્વફલન કરાવીએ છીએ. ઓકે, ધારો કે F1 જનરેશન છે, તો એમાં આ હોય કેપિટલ ટી, કેપિટલ ટી. તમે આનું ક્રોસિંગ કરાવો એટલે તમને શું મળે? F2માં એક કેપિટલ ટી મળે, એક કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે, અને એક મળે સ્મોલ ટી. ઓકે, આ રીતનું તમને રિઝલ્ટ મળે. ઓકે, હવે આપણે અહીંયા શું કીધું હતું કે જે કેપિટલ કે જે પ્રભાવી છે એને આપણે પી ધારવાનું છે. ઓકે, તો આને પી ધારીએ તો આ પી સ્ક્વેર કહેવાય કે ના કહેવાય? આ શું થાય? પી સ્ક્વેર. ઓકે, ચાલો, પ્રચ્છન્ન છે એને આપણે શું ધારતા હતા? ક્યુ. એટલે આ રહ્યા ટી પ્લસ ટી અને ટી છે એટલે ક્યુ સ્ક્વેર કહેવાય કે ના કહેવાય? ઓકે, ચાલો, આની અંદર આ શું થયું? આ પી એ છે અને ક્યુ છે, પી અને ક્યુ છે. ઓકે, તો આર્યુ શું થઈ જશે? 2PQ થશે. શું થશે? 2PQ. ઓકે, તો આ ત્રણનો સરવાળો આપણે કેટલો થવો જોઈએ? 100% થવા જોઈએ. આપણે એવું કર્યું કે આ ભાઈ 25% મળતા હતા, આ 25% મળતા હતા ને આ 50%. તો અહીંયા આમનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 100%. કેટલા થવો જોઈએ? 100% થવો. તો આના ઉપરથી હવે બીજું ઇક્વેશન આવી ગયું, બરાબર. એક ઇક્વેશન આપણે શું કે સ્મોલ p સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ 1 જ થવું જોઈએ, બરાબર. તમને કહી દેવા કે p જે છે 0.5 છે તો q 0.5 જ હોય, બરાબર છે. ઓકે, p શું દર્શાવે છે? પ્રભાવી જનીન, પ્રભાવી એલીલ. સિંગલ ફોર્મમાં એટલે એલીલ દર્શાવે, ડબલ ફોર્મમાં એટલે જનીન પ્રકાર દર્શાવે. શું દર્શાવે? જનીન પ્રકાર. ઓકે, ચાલો, જીનોટાઈપ દર્શાવે ડબલ ફોર્મમાં હોય ત્યાં. ડબલ ફોર્મમાં એટલે પી સ્ક્વેર એટલે શું દર્શાવે? એ પછી એલીલ ના કહેવાય, એ પછી એ શું દર્શાવે છે? એ ફ્રીક્વન્સી માટે જનીન પ્રકાર કહેવાય. ઓકે, તો એક સૂત્ર આ થયું અને બીજું શું થયું? પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુ સ્ક્વેર. આના બરાબર શું થાય? આના બરાબર પણ 1 થાય. ઓકે, અથવા તો આપણે આને સિમ્પલી એ રીતે પણ લખી શકીએ કે પી પ્લસ ક્યુનો વર્ગ, પી પ્લસ ક્યુનો કૌંસ બાર વર્ગ. એનું તમે કરો તો આનું સિમ્પલ ફોર્મમાં શું થાય? પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુનો વર્ગ. ઓકે, હવે આપણે જે સમજવાનું છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એની વાત આપણે અહીંયા કરવાની છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ આની અંદરથી શું પૂછાઈ શકે. ઓકે, ચાલો, સૌથી પહેલાં તો આને સમજવાનું છે. અલીલ એટલે સિંગલ ફોર્મનું જે પી અને ક્યુની વાત છે કે ભાઈ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, બીજું છે પી પ્લસ ક્યુનો કૌંસ પર વર્ગ એટલે પણ, તો અહીંયા પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુનો વર્ગ. ઓકે, હવે આ ઇક્વેશન શું દર્શાવે છે? આ ઇક્વેશન શું દર્શાવે છે? તો અહીંયા પી સ્ક્વેર શું દર્શાવે છે? આ સમયુગ્મી અને પ્રભાવી જનીન દર્શાવે છે. શું દર્શાવે છે? સમયુગ્મી અને પ્રભાવી. ક્યુ સ્ક્વેર શું દર્શાવે છે? એ શું દર્શાવે છે? સમયુગ્મી અને પ્રચ્છન્ન જનીનની આવૃત્તિ એ દર્શાવે છે. 2PQ શું દર્શાવે છે? એ વિષમયુગ્મી અને આ તો પ્રભાવી કહેવાય, બરાબર છે. કારણ કે જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી આ રીતે હોય એટલે છોડ નીચાના ઊંચા હોય એટલે આ કેવું થયું? પ્રભાવી થયું. કેવું થયું? પ્રભાવી થયું. ઓકે, તો આ ઇક્વેશન આ દર્શાવે છે. હવે તમને એમ કીધું હોય ધારો કે
કે આ રીતના હોય અને પૂછે કે આમાં સમયુગ્મી જનીનોની આવૃત્તિ જણાવો. સમયુગ્મી જનીનની આવૃત્તિ અથવા એનું પ્રમાણ જણાવો. ઓકે, તો સમયુગ્મી પણ તમને એમ નથી પૂછ્યું કે પ્રભાવી કે પ્રચ્છન્ન, તો તમારે શું લખવું પડે? p², આ પણ સમયુગ્મી છે, અને q². આનો તમે સરવાળો કરો એટલે તમને સમયુગ્મી જનીનોની આવૃત્તિ મળે. આ એક ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે. ઓકે, તમને એમ કે વસ્તીમાં પ્રભાવી જનીનોની આવૃત્તિ, પ્રભાવી જનીન હોય એની આવૃત્તિ. ઓકે, તો પ્રભાવીમાં તો આ પણ આવી ગયું અને આ પણ આવી ગયું, બરાબર. જેમાં તો પ્રભાવીમાં શું આવી ગયું? p² પણ આવી ગયું અને 2pq પણ આવી ગયું. એનો તમે સરવાળો કરો એટલે તમને આ મળે. ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, તમને ધારો કે એમ પૂછે કે વસ્તીની અંદર સમયુગ્મી અને પ્રચ્છન્ન જનીનોની આવૃત્તિ કેટલી? તો પ્રચ્છન્ન એટલે q². એ તમારું થશે. ઓકે, ખ્યાલ? સમયુગ્મી પ્રચ્છન્ન તો q² થાય. શું થાય? q². ઓકે, હવે તમને એમ કે વસ્તીમાં એવા સજીવો કે જેમાં ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન અલીલ હોય, કે જેમાં ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન એલીલ હોય. એલીલ એટલે સિંગલ. તો ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન એલીલ હોય એટલે એ કયું હોય? એક તો 2pq કહેવાય કે ના કહેવાય? આની અંદર q શું દર્શાવે છે? પ્રચ્છન્ન અલીલ. શું દર્શાવે છે? તો એ થયું, પ્લસ q² તો છે જ. તો આનો તમને સરવાળો કરો એટલે તમને એ શું મળે? કે જેમાં ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન અલીલ હોય તો તમે આનો સરવાળો કરો અને પછી જે મળે એ તમારી ફ્રીક્વન્સી મળી કહેવાય. ઓકે, તો આટલી બાબત તો તમારે ખાસ. સમયુગ્મીને પ્રભાવી કહે તો p² માની લેવાનું. શું લેવાનું? p². ઓકે, ચાલો. હવે આની અંદર આપણે જેમ પેલાની અંદર વાત કરી હતી કે ભાઈ પ્રભાવી અલીલ, બરાબર. તો આપણે ગણ્યા હતા કે 10માંથી કેટલા થતા હતા? 6. પ્રભાવી કેટલા થતા હતા? 6. એટલે આ કેટલું મળતું? 0.6. p બરાબર કેટલું થતું? 0.6. ઓકે, હવે એને ફોર્મ્યુલામાં મૂકતા એટલે p² કહેવાય, બરાબર. p² એટલે કે ભાઈ 0.6 વર્ગ. ઓકે, એટલે આ કેવું કહેવાય? 0.36 કહેવાય. ટકાવારી ફેરવી દો એટલે આનું ફ્રીક્વન્સી કેટલી મળે? 36% મળે. કેટલા ટકા મળે? 36%. ઓકે, એવી રીતના ધારો કે તમને q² કીધું હોત તો પેલા 0.6 હોત, બરાબર. p આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ p + q = 1 થાય, બરાબર. આપણને અહીંયા એ ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા p બરાબર 0.6 છે, બરાબર. તો આપણને ડાયરેક્ટલી અહીંયા ખ્યાલ આવી જાય કે અહીંયા q બરાબર 0.4 જ હશે. ત્યારે જ એ સરવાળો કેવો થાય? 1 થાય. ઓકે, તો ધારો કે અહીંયા 0.4 વર્ગ થાય કે ના થાય? 0.4 વર્ગ થાય કે ના થાય? ઓકે, તો 0.16 થાય. તો આને ટકાવારી ફેરવો તો કેટલા થાય? 16% થાય, બરાબર. તો p² 36%, આ 16%. ઓકે, હવે 2pq ગણવાનું કહેતો 2p બરાબર કેટલા થયા? 0.6, q બરાબર 0.4, 6 ચોક 24, 24 દુ 48, 0.48. ટકાવારી ફેરવો તો કેટલા થાય? 48%. તમે આનો સરવાળો કરો 16%, 48% અને 36%. કેટલા થશે? 100%. કેટલા ટકા થશે? આનો સરવાળો કરો તો પણ ચાલે. 0.16, 0.48, 0.36 તો પણ એનો જવાબ કેટલો આવે?
1 આવે. કેટલો આવે? 1 આવે. ઓકે, હવે આના ઉપરથી આપણે થોડું હવે આગળ સમજવાનું છે. ઓકે, અને 1 બાય 1 આપણે અમુક એક્ઝામ્પલ પણ આના સોલ્વ કરવાના છે. તો હાર્ડી અને વિનબર્ગનો સિદ્ધાંત જે છે કોના માટે લાગુ પડે એની વાત કરી દઈએ કે આ સિદ્ધાંત કોને લાગુ પડે. તો હંમેશા સ્થાયી વસ્તી માટે લાગુ પડે. ઓકે, બીજું કે હંમેશા મોટી વસ્તી માટે લાગુ પડે. નાની વસ્તીમાં ફ્લક્ચ્યુએશન આવી શકે છે. હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતમાં વિકૃતિ થવી જોઈએ નહીં. બીજું આમાં જે નૈસર્ગિક પસંદગી પણ થવી જોઈએ નહીં. નહીંતર તો પછી હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત લાગુ પડે નહીં અને પેઢી દર પેઢી ફ્રીક્વન્સી શું થઈ જાય? બદલાઈ જાય. ઓકે, ચાલો. તો આ બધું. બીજું કે આ બધી જગ્યાએ લાગુ પડતો નથી અને આમાં રેન્ડમ મેટિંગ નોન રેન્ડમ મેટિંગ કરાવો, બરાબર, કે અપસંદગીશીલ સમાગમ, તો પછી એની અંદર આ સિદ્ધાંત લાગુ પડશે નહીં. ઓકે, તો આટલી વસ્તુ તો તમારે ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે એના 3-4 એવા એક્ઝામ્પલ જોઈએ કે આ સૂત્રને આધારે તમે સોલ્વ કરી શકો. ચલો, અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. 2 આપ્યા છે, પણ પહેલાં આપણે આ જોઈએ કે કોઈ એક વસ્તી છે, એમાં 200 સજીવો છે, એમાંથી 98 સજીવો જે છે, બરાબર, ટકાવારી નથી, 200માંથી 98 એ એની જોડે પ્રચ્છન્ન જનીન કારકો ધરાવે છે. શું ધરાવે છે? પ્રચ્છન્ન જનીન કારક. એટલે આના ઉપરથી સૌથી પહેલાં તો તમે શું નક્કી કરી શકો કે ભાઈ 200 છે એમાંથી 98 એ ક્યુ સ્ક્વેર છે, બરાબર છે. 200માંથી 98 ક્યુ સ્ક્વેર છે. ઓકે, ચાલો. તો આપણે શું શોધવાનું છે? વિષમયુગ્મી જનીનોની આવૃત્તિ. આપણે 2pq શોધવાનું છે. શું શોધવાનું છે? 2pq એ કેટલા હશે, બરાબર. તમે તમારી રીતે પણ જવાબ આપી શકો છો. ઓકે, તો અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ જાય, બરાબર, કે અહીંયા આપણને શું મળશે? ક્યુ સ્ક્વેર બરાબર 0.49 મળશે કે નહીં મળે? બરાબર, ક્યુ સ્ક્વેર બરાબર 0.49 મળશે કે નહીં? એનો મતલબ કે અહીંયા ક્યુ બરાબર કેટલા મળશે? 0.7 મળે કે ના મળે? 77 પેલો વર્ગ નીકાળી દો એટલે આટલું તમને ખ્યાલ આવે. ઓકે, ક્યુ મળી ગયો એટલે પી પ્લસ ક્યુ બરાબર શું થાય? 1. હવે તમને અહીંયા ક્યુ મળી ગયો 0.7 છે, તો પી બરાબર કેટલા હશે? 0.3. ઓકે, ચાલો. હવે એ વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગઈ, બરાબર. ઓકે, હવે આપણે આને શોધવાનું છે, 2pq શોધવાનું છે. એટલે પી બરાબર 0.3, 0.7, 7 તરી 21, 21 તું 0.45, ટકાવારીમાં ફેરવો તો કેટલા થાય? 42%. અથવા તો તમે 0.42 કઈ રીતના MCQમાં આપ્યું છે એ તમે નક્કી કરી શકો. ઓકે, તમે આને ફોર્મ્યુલામાં પણ તમે લખો તો પણ ચાલે. આપણે આખું શોધી દઈએ, p² + 2pq + qનો સ્ક્વેર, કે ટોટલ 100% થવું જોઈએ. p², ઓકે, અહીંયા આપ્યું છે 0.3નો વર્ગ, બરાબર, એટલે 0.09. ઓકે, 2pq આપણે હમણાં જ શોધ્યું 0.42. ઓકે, અને ક્યુ સ્ક્વેર એ આપણને ખ્યાલ આવી ગયો 0.21. 0.7નો વર્ગ કરેલો 0.21 જ મળે ને, એ તો આપણને ખ્યાલ છે. ઓકે,
આ 7 તારીખ 21 તું અને ટકાવારી કાઢો 9% પ્લસ 42% પ્લસ 21%. કેટલા ટકા થાય? 100%. કેટલા ટકા થાય? 100%. આનો તમે સરવાળો કરો તો 1 મળી જાય. કેટલો મળી જાય? 1. તો હાર્ડી અને વિનબર્ગનો કોન્સેપ્ટ લાગુ પડે છે. ઓકે, શું આપ્યું છે ને શું જવાબ છે એ તમારે શું શોધવાનું છે ખાસ. ઓકે, હવે થોડા આગળ જોઈએ. બીજો એક્ઝામ્પલ, એક વસ્તી છે એમાં 51% સજીવો એવા છે જેની પાસે ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન એલીલ ધરાવે છે. તો એની અંદર સમયુગ્મી સજીવો જે છે એનું પ્રમાણ કેટલું હશે? ઓકે, વિષમયુગ્મી. તો વસ્તીમાં વિષમયુગ્મી. ઓકે, અહીંયા શું કીધું કે 51% સજીવ એવા છે ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન. ઓછામાં ઓછું એક એટલે 2pq પ્લસ ક્યુનો વર્ગ. આમની જોડે ઓછામાં ઓછું એક પ્રચ્છન્ન છે. બરાબર છે, એ તમને ખ્યાલ હોવો. આ બંને ભેગા થઈને કેટલા ટકા છે? 51%. કેટલા પર્સન્ટેજ છે? 51%. એનો મતલબ શું થાય? p² કેટલું થાય? 49%. કેટલું થવું જોઈએ? બરાબર છે. હવે આપણને શું કીધું? આનું ખાલી શોધો. આ ભેગા થઈને 51% છે, પણ વિષમયુગ્મી સજીવો છે, બરાબર, વિષમયુગ્મી જનીનો જે છે એની ફ્રીક્વન્સી તમે શોધો. ઓકે, તો એક સિમ્પલ કોન્સેપ્ટ દ્વારા તમને ખ્યાલ આવી જાય. અહીંયા p બરાબર કેટલા છે? p² બરાબર 49% છે. 49% હોય તો આપણે હમણાં જ જોયું કે કેટલાનો વર્ગ કરો એટલે એટલું થાય. 0.7નો વર્ગ કરો ત્યારે 0.49 થાય, તો એના 49% આપણને મળે. બરાબર છે. ઓકે, એનો મતલબ p બરાબર અહીંયા કેટલા છે? 0.7. p બરાબર કેટલા છે? 0.7. તો q બરાબર કેટલા હોય? 0.3. q બરાબર કેટલા હોય? 0.3. કારણ કે p પ્લસ qનો સરવાળો કેટલો થાય? 1. હવે આપણે આર્યું શોધવાનું છે, 2pq શોધવાનું છે. તો 2, 0.7, 0.3. ઓકે, તો 7 તારી 21, 21 તું 0.42. આ 42%. કેટલા થાય? 42%. 51%માંથી આર્યા 42% હશે. આ 49% થયા, આ 42% થયા. તો પછી પેલા કેટલા વધ્યા? એ તો ખબર જ છે, 9%. ટોટલ 100% થઈ ગયું કે ના થઈ ગયું? બરાબર છે, ખ્યાલ આવ્યો છે? આ રીતે પછી જે પણ પૂછ્યું હોય તમે આનું શોધ કરી શકો છો. બરાબર છે, તો થોડું માઇન્ડ તમારે વાપરવાનું. ચલો, હવે આપણે એક છેલ્લો એક્ઝામ્પલ જોઈએ. ચલો, ત્યારે હવે પહેલા પ્રશ્ન થોડો જોઈ લઈએ. ઉંદરની એક વસ્તી છે. ઉંદરની અંદર એક કન્ડિશન છે કે ભાઈ આમાં કાળો રંગ છે, સફેદ ઉપર ડોમિનન્ટ છે, પ્રભાવી છે. હવે 200ની વસ્તી છે, આમાંથી 168 કાળા છે. તો આ ઉંદરની વસ્તીમાં તમે સમયુગ્મી જનીન પ્રકાર ધરાવતા સજીવોની આવૃત્તિ કેટલી હશે? જનીનોની આવૃત્તિ એટલી શોધવાની છે. ઓકે, સૌથી પહેલાં શું શોધવાનું કયું છે એ તમારે સમયુગ્મી જનીન પ્રકાર. સમયુગ્મી એટલે p² સમયુગ્મી હોય ને q² શું હોય? સમયુગ્મી. એ આપણે શોધવાનું છે. ઓકે, આપણે શું શોધવાનું એ ખ્યાલ આવી ગયો આના ઉપરથી? ઓકે, તમે તમારો જવાબ તો જણાવી શકશો. ઓકે, હવે અહીંયાથી એટલું કહી દીધું છે કે 200ની વસ્તીમાં 168 કાળા છે. હવે આપણે જે ફોર્મ્યુલા લખીએ p² પ્લસ 2pq પ્લસ q². ઓકે, હવે આ બધું શું દર્શાવે છે? આ પ્રભાવી દર્શાવે. આ પણ કાળા છે, આ પણ કાળા કહેવાય. તમને ખ્યાલ? આ સફેદ માટે હશે. કોના માટે હશે? ઓકે, તો આના બરાબર કેટલા આપ્યા છે? ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે થાય કે ના થાય? આનો ટોટલ સરવાળો 1 થાય કે નહીં?
बराबर ओके फॉर्म्युलेशन कर दिए कि भाई क्यू स्क्वेर जे है 1 - 168 भाग्या 200 ओके चलो आना उपरथी तमारो जवाब आई सके छे के नहीं के ना आई सके चलो हवे આપણે એક સિમ્પલ રીતે જુઓ તમે બરાબર અહીંયા આ બંને ટકાવારી નિકાલ દો બરાબર કે આ બંનેની ટકાવારી કેટલી હશે બરાબર તો દેખો આ બંનેની ટકાવારી તમે નિકાળશો એટલે બાકીની જે વધશે આની ટકાવારી હશે તો દેખો 168 × 100 ભાગ્યા 200 આના અડધા કરશો એટલે આપણને 84% મળશે કેટલા ટકા મળશે તો આના બરાબર 84% થાય છે કે p² + 2pq બરાબર કેટલા ટકા છે 84% ઓકે કઈ એનો મતલબ q² બરાબર કેટલા થશે એ થશે 16% ઓકે 16% આપણને આ ક્યારે મળે કે અહીંયા 16% ક્યારે મળે બરાબર છે તો 0.4 નો વર્ગ કરો ત્યારે આ મળે કે નહીં બરાબર છે ખ્યાલ આવે છે તો અહીંયા તમે જો કે આપણને 16% જે છે તમે જો ચોખ્ખું ધારો કે અહીંયા 0.4 નો વર્ગ કરો એટલે આપણને 16% મળે કેટલા ટકા એટલે ક્યુ બરાબર અહીંયા મળી ગયું છે આપણને શું મળી ગયું છે ક્યુ બરાબર 0.4 મળી ગયું આપણને શું મળી ગયું 4 ઓકે તો પી કેટલું હશે પી બરાબર 0.6 હશે શું હશે 0.6 ઓકે એટલું ખ્યાલ આવી ગયું ચાલો હવે આપણે શું શોધવાનું છે 2pq શોધવાનું છે શું શોધવાનું છે 2pq તો આપણને એ શોધવાનું છે ના પી અને ક્યુનો વર્ગ શોધવાનો છે ઓકે તો દેખો આ બંને શોધવાનું છે ને ભેગું ઓકે હવે તો આપણે આખું શોધી નાખો તો પણ ચાલે પણ એક્ઝામમાં તમારે બહુ ટાઈમ બગાડવાનો નહીં આપણે જે આ ફોર્મ્યુલામાં મૂકો તમે p² + 2pq + ક્યુનો વર્ગ અહીંયા પી બરાબર આપણને મળી ગયું કેટલું છે 0.6 નો વર્ગ 2pq કે પી બરાબર 0.6 0.4 અહીંયા 0.4 નો વર્ગ ઓકે આ રહ્યું આ 0.36 થશે આ કેટલું થાય 6 ચોક 24 24 દુ 48 0.48 અને 0.100 આનો જવાબ કેટલો આવે 1 થાય કે ના થાય ઓકે ચલો ટકાવારીમાં ફેરવી નાખો તો પણ ચાલે આ 36% થાય 48% થાય આ 16% થાય એ પણ તમારે હવે આપણે મેઇન હજુ બાકી તો શું રહી ગયું આ કેટલું છે બરાબર આન્સર તમારે પર્સન્ટેજમાં માગ્યો છે કે શેમાં માગ્યો છે એ પણ તમારે જોઈ લેવાનું આનો તમે ના આ બેનો સરવાળો કર્યો છે પી + q² કીધું એટલે 0.36 + 0.100 તો આપણે કેટલા થાય 0.52 તમારો આન્સર આવશે 0.52 કેટલો આવે 0.52 ટકાવારીમાં કીધું હોય તો પણ કેટલું થાય 52% આ 52% થયા પહેલાં 48% થઈ ગયા ને 100% ઓકે આ રીતે આના આન્સર લાવવાના હોય છે બહુ જ ઝડપથી તમારે આન્સર આપવા પડે એબીસી બુકની અંદર આવા ઘણા બધા એક્ઝામ્પલ છે પણ આઈ હોપ તમે આટલું સમજ્યા હશો તો તમને ક્યાંય પણ આના એક્ઝામ્પલ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થશે નહીં તો આ છે હાર્ડી વિનબર્ગ એક્સપેરિમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ઓરિએન્ટેડ પણ ઓકે તો આની અંદરનો જે મેઇન કોન્સેપ્ટ અને એના લગતા જે ઇક્વેશન આધારિત જે પ્રશ્નો છે હવે ઘણા બધા પ્રશ્નો બની શકે છે તો તમે સોલ્વ કરશો એમ તમને ખ્યાલ આવશે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ ટાઈમ જોઈશું થેન્ક યુ